नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। એક અનોખી ગુજરાતી ફિલ્મ જિંદગી હજી બાકી છે દોસ્ત, શ્વાસ તૂટ્યા છે ખુમારી નહીં, વડીલો પર આધારિત ફિલ્મનું ટ્રેલર। આ વાર્તા એવા અડગમનની છે જેને ઉંમરના ચોકઠા કે શરીરની મર્યાદાઓ ક્યારેય બાંધી શકતી નથી। જ્યારે દુનિયાને લાગે છે કે હવે બધું શાંત થઈ ગયું છે, ત્યારે જ અંદરની ખુમારી એક નવો માર્ગ શોધે છે। જિંદગી હજી બાકી છે દોસ્ત એ માત્ર એક ફિલ્મ નથી, પણ જીવનના દરેક પડાવ પર હિંમતભેર ઊભા રહેવાની, મુક્ત આકાશમાં ફરી ઉડવાની અને દરેક ક્ષણને પોતાના અંદાજમાં જીવી લેવાની એક અદ્ભુત દાસ્તાન છે। રાજેન્દ્ર વ્યાસના અનોખા દિગ્દર્શનમાં બનેલી આ સફર તમારા વિચારધારાની દ્રષ્ટિ બદલી નાખશે। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણી આ પેઢીથી। શ્રવણ કાવડ જાત્રાની ભ્રમણામાં સતત રાજતા આપણે હંમેશા આપણા સંતાનની સામે ઓશિયાળા થઈ આધારની જ અપેક્ષા રાખી છે। જે મારા હકનું છે ને એ તો મને જોઈએ જ। આ જે કંઈ પણ છે બધું એનું જ તો છે ને, એના હકનું છે અને એના હકનું કંઈ નથી છે। તમારું આ ઘર, તમારી સંપત્તિ બધામાં મારો હક માંગી શકું છું। એને બાજે તો શું મળી રહ્યું છે? હું હસમુખ ગુણવંતરાય આચાર્ય મનોજ હસમુખ આચાર્યના નામનું નાહી નાખું છું। વેરાન થઈ ગયું આ ઘર તમારા ગયા પછી। પાયાના પથ્થર જેવો ખડતલ માણસ આ પ્રોફેસરની આંખમાં મેં પહેલી વાર આંસુ જોયા છે ને એ પણ તારા કારણે। કોને કહું હું દિલની વાત તમારા ગયા પછી। મમ્મી ગઈ એટલે તરત જ પપ્પાએ એમનો સાચો રંગ દેખાડ્યો। આ ઘર જેને પચાવી પાડવાના તું નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યો છે ને, એ તારે માટે એક મકાન હશે, પ્રોપર્ટી હશે, પણ મારે માટે મારી અને જયાની યાદોનું સ્મારક છે। તારા બાપની મિલકતના 4 ગણા રૂપિયા વસૂલ ના કર્યા ને તો મારું નામ એડવોકેટ રાકેશ ભાર્ગવ નહીં। વધતી જતી ઉંમરના સંદર્ભે વપરાતો આ ગંધાતો શબ્દ સિનિયર જ આ કેસનો પાયો છે। આજની રાત એ ડોસા ડગરાઓને માટે ભારે હશે, બહુ ભારે। હવે તો કરચિયાળા કુરુક્ષેત્રમાં આર પારનું યુદ્ધ લડવું પડશે। ભેગા મળીને આ યુદ્ધ લડવું પડશે અને લડીને આ યુદ્ધ જીતવું પડશે। હવે આપણા બંને પાસે સમય નથી। તમારી પાસે જીતવાનું અને અમારી પાસે બગાડવાનું। અહીંયાના વૃદ્ધોની ધ્રુજતી આંગળીઓ ભેગી મળીને મુઠ્ઠી બની છે। આ મુઠ્ઠીને મુક્કો બનતા વાર પહેલા માણસના ઘરમાં જન્મેલા તમારા જેવા સાપોલિયાઓને ખતમ કરી એક નવી સંસ્કારી પેઢીનું સર્જન કરે એવી નિશાળ અહીંયા બનશે। બસ બહુ થયું। યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ। હવે જો વળતી જિંદગીએ અમારા જોયેલા સ્વપ્નની આડે આવ્યા છો ને, ખતમ કરી નાખીએ। જિંદગી હજી બાકી છે દોસ્ત।